2016ની નોટબંધી બાદ હવે 2026માં મોદી સરકારે એક મોટો બદલાવ લાવવા જઈ રહી છે. હવે પેપર નોટની જગ્યાએ પોલિમર નોટ એટલે કે પ્લાસ્ટિકની નોટ લાવવાનો વિચાર કરી રહી છે. તાજેતરમાં આરબીઆઈની મિટિંગમાં નાના મૂલ્યોની નોટો માટે પ્લાસ્ટિકની નોટો માટે ફિલ્ડ ટ્રાયલ માટે પગલું લેવામાં આવ્યું છે. પેપર નોટની સરખામણીમાં પોલિમર નોટ વધુ ટકાઉ હોય છે અને પાણી તથા ગંદકીથી પણ ઓછું નુકસાન થાય છે. તેનું આયુષ્ય પણ સામાન્ય પેપર નોટ કરતાં વધુ હોય છે, જેના કારણે વારંવાર નવી નોટ છાપવાનું અને તેનો ખર્ચો ઘટી જાય છે. પ્લાસ્ટિક નોટને અપનાવનાર ભારત પહેલો દેશ નથી. ઓસ્ટ્રેલિયા, યુકે, કેનેડા અને સિંગાપુર જેવા દેશોમાં પહેલેથી જ પ્લાસ્ટિક કરન્સી ઉપયોગમાં છે અને આ નોટોમાં ટ્રાન્સપરન્ટ વિન્ડો અને ખાસ સિક્યુરિટી ફીચર હોવાથી નકલી નોટ બનાવવી પણ ઘણી મુશ્કેલ બની શકે છે. હવે સૌથી મોટો સવાલ, જૂની પેપર નોટનું શું થશે? તો ચિંતા કરવાની જરૂર નથી. આ 2016ની નોટબંધી જેવું નથી. પહેલા 10 રૂપિયાની, 20 રૂપિયાની અને 50 રૂપિયાની નાની નોટો ઉપર ટ્રાયલ કરવામાં આવશે અને ત્યારબાદ જ આગળનો નિર્ણય લેવાશે. અને હા, આ વિડીયો તમારા મિત્રો અને પરિવારજનોને શેર કરવાનું ના ભૂલતા અને આવા જ ઇન્ટરેસ્ટિંગ અને નોલેજેબલ ફાઇનાન્સ વિડીયો માટે મારા પેજને આજે જ ફોલો કરો.